જય શ્રી મહાકાલ. એક કહેવત છે કે કોઈને એક આંગળી કરીએ તો ત્રણ આંગળી આપણી બાજુ છે. આપણે કોઈની નિંદા કરીએ, કોઈની બુરાઈ કરીએ, કોઈના દોષો જોઈએ તો એ ના ભૂલો કે ત્રણ આંગળીઓ તમારી પાસે છે. ભગવાનની નજર જ્યારે ત્રણ આંગળીઓ પર આવે ને ત્યારે ખબર નહીં શું થઈ જાય. રાજાને પણ રંક બનાવી દે છે. ન પરિવારનો અભિમાન કરો, ન દીકરા દીકરીનો અભિમાન કરો, કોઈ અભિમાન કોઈની સામે ના બતાવો. ક્યારેક જાણતા અજાણતા કોઈનો નિસાસો પડે ને કે ભગવાન આ મારી આ દશા તું કેમ કરી રહ્યો છે, ત્યારે ભગવાન એની સમીપ આવે છે. એટલે કોઈને પણ કંઈ બોલતા પહેલાં મનન કરો, મંથન કરો, ચિંતન કરો. અરે ભાઈ કઈ વાતનો અભિમાન છે? જન્મોજન્મના કર્મનું ફળ આપણે ભોગવીએ છીએ અને આવનારા દિવસમાં ક્યારે શું થશે આપણે કહી શકીએ છીએ. એટલે વિચારો, મનન કરો, મંથન કરો. કઈ વાતનો અભિમાન છે? સદાને માટે નથી. એટલે કોઈની મજાક બનાવતા પહેલાં એને સમજો, કારણ કે સદા માટે એક જેવા દિવસ નથી હોતા. એટલે ભગવાનને પ્રાર્થના કરો કે સત્કર્મ કરો, હંમેશા સારું બોલો. અને મેં જોયું છે કે જ્યારે બેની વચ્ચે ત્રીજો આવે ને, ચાહે મા દીકરી હોય, બાપ દીકરો હોય, પતિ પત્ની હોય કે સાસુ વહુના સંબંધ હોય, જ્યારે ત્રીજો પ્રવેશે છે ને ત્યારે જે ઘરમાં ઝઘડા ઊભા થાય છે. એટલે આપણે એવું કામ ના કરીએ, આપણે સત્કર્મ કરીએ. યાદ રાખો. જય શ્રી મહાકાલ.